વાહનોનો ઉપયોગ કરવો જોઈએ? પેટ્રોલ, ડીઝલ, સીએનજી, ઇલેક્ટ્રિક? યસ, ઇલેક્ટ્રિક. પણ સીએનજી ઇલેક્ટ્રિક બે ભેગું છે, એ બે પણ ચાલે, એ બે ભેગું છે. જવાબ જ ભેગું છે. સાચો છે. જાળવણી કરવી એ કોની ફરજ છે? સરકારની, નાગરિકોની, કે સરકાર અને નાગરિકો બંનેની? ઇલેક્ટ્રિક, સૌર ઉર્જા કે જનરેટર? ના સંરક્ષણ માટે વૃક્ષો વાવવા જોઈએ કે કાપવા જોઈએ? વૃક્ષો વાવવા જોઈએ. નીચેનામાંથી, એટલે હું જે બતાવું ઓપ્શન આપું એમાંથી સૂકો કચરો કયો કહેવાય? ખાદ્ય પદાર્થો, કેળાની છાલ, પ્લાસ્ટિક કે ઇલેક્ટ્રિક વસ્તુઓ? ઇલેક્ટ્રિક સાધનો. ખોટું. ઉર્જાનો સ્ત્રોત કયો છે? અપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત કયો છે? પેટ્રોલ, પવન કે સોલર? પેટ્રોલ. વાપરવા જોઈએ? સાદા બલ્બ, હેલોજન કે એલઈડી? એલઈડી. યસ. કપડા કે લેધર? કપડાની થેલી. સાચો જવાબ. માટે કેવા ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો પડે? પુનઃ પ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય કે પ્રાપ્ય? પર્યાવરણના જતન માટે કેવી ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ? પુનઃ પ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય કે પ્રાપ્ય? પુનઃપ્રાપ્ય. સાચો જવાબ. જોઈએ જે પર્યાવરણને અનુકૂળ રાખે છે? ઇલેક્ટ્રિક, ડીઝલ કે પેટ્રોલ? ખેતી માટે કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો જોઈએ? ક્રમમાં ગોઠવો. એક રાસાયણિક, બીજું સેન્દ્રિય અને ત્રીજું છાણિયું. છાણિયું, સેન્દ્રિય અને રાસાયણિક. ખૂબ જ સરસ. કેટલા ટકા છે? પીવાલાયક પાણી, મીઠું પાણી કેટલા ટકા છે? 7%, 5% કે 3%? સાચો છે જવાબ. હોર્ન વગાડવાથી કેવા પ્રકારનું પ્રદૂષણ થાય છે? બલ્બને એલઈડી બલ્બમાં બદલવા માટે કઈ યોજના અમલમાં મૂકી છે? બલ્બ સહાય યોજના, સૌર ઉર્જા સહાય સબસિડી વાળી અને ઉજાલા યોજના? ग्लोबल वार्मिंग, हमारा पृथ्वी गर्म हो रहा है और वो हमारा पृथ्वी बहुत तेजी से गर्म हो रहा है. अब जैसे इंसान का जो सिविलाइजेशन है जो स्टार्ट हुआ है, अगर बात करें तो इंसान इस पृथ्वी पे 3 लाख साल पहले आए. उससे पहले सब कुछ नेचुरल था. आबो हवा, पेड़ पौधे, पशु पक्षी सब रहते थे, लेकिन इंसान ने आकर इसको बर्बाद किया. इंसान ने इस पृथ्वी को बर्बाद किया. तो जो इंसान जो इंडस्ट्रियलाइजेशन किया, फैक्ट्रियों से धुआं निकलता है, स्मोक निकलता है, कार्बन डाइऑक्साइड निकलता है. ये इंडस्ट्रियलाइजेशन सिर्फ 200 साल पहले ही स्टार्ट हुआ. सिर्फ 200 साल पहले ही इंडस्ट्रियलाइजेशन स्टार्ट हुआ. पृथ्वी के
करोड़ों साल के इतिहास में सिर्फ 200 साल ने पूरी पृथ्वी को बर्बाद किया।